હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, બધા જ નિયમિત અભ્યાસ કરી રહ્યા હશો. તમે જાણો છો એમ આપણે 4 ચેપ્ટર પૂરા કર્યા છે. ફર્સ્ટ, થર્ડ, ફોર્થ ને ફિફ્થ 4 ચેપ્ટર આપણે પૂરા કર્યા છે. બધા જ ચેપ્ટરનું તમારે સતત વાંચન કરવાનું છે, સતત રિવિઝન કરવાનું છે. અને જસ્ટ જે વસ્તુ ના ફાવતી હોય, બીજી વાર વાંચો છો, નથી ખબર પડતી, તમે મને પૂછી શકો છો. પરંતુ નવું ચેપ્ટર ચાલુ થાય પાછળનું ચેપ્ટર નહીં જોવાનું, એવું નહીં કરવાનું. અને એમાં પણ તમારે જે હું તમને કહેતો હોઉં છું, જે વસ્તુ નથી આવડતી કે નથી ફાવતી, એનાથી દૂર નહીં ભાગવાનું, એનો પ્રયત્ન કરવાનો. ઓકે, એનામાં આપણે માસ્ટરી મેળવવાની છે. બીકોઝ ઇટ ઇઝ અવર 12th માં આપણે કોઈ પણ કચાશ રહેવી જોઈએ નહીં. એટલે જ્યાં બી તમને ડાઉટ આવે છે, સહેજ પણ ડાઉટ આવે છે, તમે પ્લીઝ મને કોન્ટેક્ટ કરો. ઓકે, ના જેમ મેં તમને કીધું હતું કે આજે આપણે બીજું નવું ચેપ્ટર એ ત્રિકોણમિતિય પ્રતિવિધેય એ વસ્તુ આપણે ભણવાનું છે. એકચ્યુઅલી આ ત્રિકોણમિતિય પ્રતિવિધેય બીજું કંઈ જ નથી. આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જે વિધેયોના પ્રતિવિધેયો ભણ્યા હતા ને, જસ્ટ એનું એક્સટેન્શન માત્ર જ છે. અહીંયા આપણે બધા જ ત્રિકોણમિતિય વિધેયો એટલે કે આપણી પાસે સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક આ 6 ત્રિકોણમિતિય વિધેયો છે. આપણે એના પ્રતિવિધેયો વિશે ભણવાનું છે. એટલે કે આ ચેપ્ટર આખું ત્રિકોણમિતિય પ્રતિવિધેયનું આખું સેપરેટ થઈ ગયું છે, આખું ગ્રુપિંગ અલગ થાય, કારણ કે એનો યુઝ પાછો આગળ બહુ જ વ્યાપક આવે છે. ઓકે, જો તમે જાણો છો કે આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના વિકલિતો બાકી રાખ્યા છે, અને આ જ વસ્તુ આગળ તમારે બીજા ચેપ્ટરોમાં સંકલનમાં પણ એનો વ્યાપક ઉપયોગ થાય છે. એટલે કલનશાસ્ત્રમાં પ્રતિવિધેયોનો બહુ વ્યાપક ઉપયોગ થાય છે. એટલે એના માટે આ ચેપ્ટર પણ અલગ છે, સરળ છે, અઘરું નથી. જે સમજીને આપણે આગળ વધવાનું છે. ઓકે, ના અહીંયા છે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો ભણવાના છે. તો પહેલા આપણે જે ફર્સ્ટ ચેપ્ટરમાં બેઝિકલી પ્રતિવિધેયની જે વ્યાખ્યા જોઈ હતી એ હું વ્યાપક રીતે લખું છું. એના પછી આપણે ધીમે ધીમે હું તમને ત્રિકોણમિતિય પ્રતિવિધેય તરફ લઈ જઈશ. ઓકે, એટલે કે જે ત્રિકોણ પ્રતિવિધેયના બેઝિક કન્સેપ્ટ છે કે એનામાં જે કન્ડિશનો છે એ બધી જ વસ્તુઓ હું લખું છું કે એનો પાછો આપણે એઝ ઇટ ઇઝ ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં આપણે ટ્રાન્સફર કરવાની છે. એ વસ્તુ ધ્યાન હશે તો આગળનું તમને સરળ થઈ જશે. ઓકે, તો જસ્ટ હું પહેલા લખું છું પ્રતિવિધેય. ઓનલી આ વ્યાપક રીતે હું વિધેયનું પ્રતિવિધેય લખું છું. ઓકે, જો f a to b એ કોઈ વિધેય હોય અને જો બીજું વિધેય g b to a એવું અસ્તિત્વ ધરાવે છે કે જેથી અહીંયા GOF કેવો છે, GOF યસ GOF ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે એના પ્રમાણે. ઓકે, અહીંયા GOF f નો વિસ્તાર એટલે GOF થશે a to a. Okay, now GOF A to A, GOF is equals to IA तथा FOG B to B, FOG is equals to IB થાય તો G ને F નું પ્રતિવિધેય કહેવાય તથા તેને સંકેતમાં f ઇન્વર્સ f ની ઉપર -1 દ્વારા દર્શાવવામાં આવે છે. ઓકે, જસ્ટ આ વસ્તુ અહીંયા આ રીતની હું બતાવું છું તમને. જો સંકેતિક રીતે એટલે f a to b y is equals to f of x प्रत्येक x belongs to a અને y belongs to b. જો g એ f નું પ્રતિવિધેય હોય તો g is g B2A એટલે અહીંયા જોવાનું પ્રદેશ અને સહપ્રદેશની અદલા બદલી થાય પ્રતિવિધેયમાં.
અને અહીંયા આપણે તમને g of y is equals to f of x પ્રત્યેક y belongs to b અને x belongs to a. હવે g ને આપણે શું કહીએ છીએ? પ્રતિવિધેય છે. g એ f નું પ્રતિવિધેય, g ને આપણે f ઇન્વર્સ આને જસ્ટ ઓર આ રીતે લખીએ, f ઇન્વર્સ b to a, f inverse of y is equals to x प्रत्येक y belongs to b અને x belongs to, yes, આ વસ્તુ આપણે કારણ g પ્રતિવિધેય છે તો આપણે f ઇન્વર્સ આ રીતે લખી શકીએ છીએ. અને એના સિવાય આ બંનેનું સંયોજન જે આપણે લખતા હોઈએ છીએ, ઓકે, સંયોજન આપણે કઈ રીતે લખતા હોઈએ છીએ? અહીંયા g of f a to a. yes, g of a to a કેવી રીતે વ્યાખ્યાયિત થાય? g of ક્યારે વ્યાખ્યાયિત થાય? તો કે f નો વિસ્તાર એ g ના પ્રદેશનો ઉપગણ હોય, ઓકે, f નો વિસ્તાર એટલે b આનો ઉપગણ હોય, ઓકે, એટલે અહીંયા બાકીનું a to a આ રીતે વ્યાખ્યાયિત થાય. g of f of x is equals to x પ્રત્યેક x belongs to a, ઓકે. અગેન અહીંયા g એ f નું પ્રતિવિધેય છે એટલે આપણે f ઇન્વર્સ લખી શકીએ. એ સંકેત આપણે બહુ વાપરીશું એટલે અહીંયા આપણે f ઇન્વર્સ ઓફ f a to f inverse of f of x is equals to x પ્રત્યેક x belongs to a અને g of f b to fog, sorry, fog ક્યારે લખીએ થાય કે g નો વિસ્તાર એ f ના પ્રદેશનો ઉપગણ હોય. g નો વિસ્તાર એટલે આ થશે b to b અને અહીંયા f of g of y is equals to y પ્રત્યેક y belongs to b અહીંયા g એ f નું પ્રતિવિધેય છે એટલે આપણે f ઇન્વર્સ સંકેત વડે બતાવીએ એટલે આ f of f inverse b to b, f of f inverse of y is equals to y પ્રત્યેક y belongs to, yes, આ બેઝિક ડેફિનેશનો છે, ઓકે. અને આ જે વસ્તુ મેં અહીંયા લખી છે ને આ જ વસ્તુઓનો આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં ઉપયોગ કરવાનો છે. ખાલી અહીંયા સંકેતો બદલાશે આપણને f ઇન્વર્સની જગ્યાએ સાઇન ઇન્વર્સ f ની જગ્યાએ સાઇન એવું થશે, બીજું કંઈ જ નહીં થાય, ઓકે. જસ્ટ હું બતાવું છું કે કઈ રીતે. અને બીજું છે f ઇન્વર્સ ઓફ f છે આપણે આ રીતે પણ લખીશું, f ઇન્વર્સ ઓફ f. આપણે fog ને જે સંયોજિત વિધેયને આપણે બેઝિક કન્સેપ્ટ જોયા તેમાં fog ને f of gx લખતા હતા, બસ એ રીતે આપણે આ વસ્તુ આ લખી શકીએ છીએ. જસ્ટ એ સંકેતો, કારણ કે ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં આ રીતના સંકેતોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આ વસ્તુ થશે. આના સિવાય બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હતી કે આ એક અને વ્યાપ્તો છે, સોરી, આ પ્રતિવિધેય તો થઈ ગયું, પરંતુ કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય ક્યારે અસ્થાયી અસ્તિત્વ ધરાય કે જ્યારે એક અને વ્યાપ્ત હોય તો, ઓકે. તો ના અહીંયા યસ વિધેય f નું પ્રતિવિધેય ત્યારે જ અસ્તિત્વ ધરાવે કે જ્યારે f એ એક અને વ્યાપ્ત વિધેય હોય. એના સિવાય જો કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય તો તે અનન્ય હોય. કોઈ પણ વિધેય પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય તો તે અનન્ય હોય, ઓકે. એના સિવાય જો f એક અને વ્યાપ્ત હોય તો એનું પ્રતિવિધેય g હોય તો g પણ એક અને વ્યાપ્ત જ હોય, અને g નું પ્રતિવિધેય એ બીજું મૂળ વિધેય f એ રીતે લખાશે. જો આ બધી બેઝિક વસ્તુ હું તમને લખ્યું જેનાથી આ વસ્તુ તમને હેલ્પફુલ થશે. અહીંયા આ જ કન્સેપ્ટ આપણે આગળ વધારવાનો છે, ફક્ત અહીંયા f ની જગ્યાએ બધા ત્રિકોણમિતિય વિધેયો આવશે એટલું જ ફરક પડશે, ઓકે. ના અહીંયા જો f
નું પ્રતિવિધેય વિધેય g હોય તો તે પણ એક અને વ્યાપ્ત જ હોય તથા g નું પ્રતિવિધેય એ મૂળ વિધેય f થાય. એટલે કે આપણે અહીંયા લખી શકીએ ઓકે નાઉ g inverse of x is equals to f of x અથવા તો g inverse એટલે આપણે f inverse of x is equals to f of x, કારણ કે g એ f નું પ્રતિવિધેય છે. g ની જગ્યાએ આપણે f inverse લખી શકીએ. એટલે આ રીતે પણ આપણે લખી શકીએ. આપણે જસ્ટ x કાઢી નાખીએ તો f inverse of inverse is equals to f. this પ્રતિવિધેયનું પ્રતિવિધેય એ મૂળ વિધેય f એ રીતે આપણે આટલું લખી શકીએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ બેઝિક વસ્તુઓ છે પ્રતિવિધેયની. એની કન્ડિશનો આપણે જોઈ. એ સંયોજનો કેવી રીતે કરીએ છીએ. સંયોજનોના પરિણામો, જો પ્રતિવિધેય હોય તેના સંયોજનના પરિણામો હંમેશા તદેય વિધેય થવા જોઈએ. IA એટલે કે ગણ A પરનું તદેય વિધેય એટલે કે f of x is equals to x થઈને આપણે તદેય વિધેય કહેતા હતા. એના પ્રમાણે g of f of x is equals to x થશે. ઓકે, એટલે આ તદેય વિધેય કહેવાશે અને આ ગણ A પરનું છે એટલે આ IAX એકચ્યુઅલી લખાશે. ઓકે, ના સો આ રીતનું આપણે અહીંયા કરતા હોઈએ છીએ. ઓકે, જસ્ટ આ વસ્તુ જોવાની છે. હવે આપણે આ જ વસ્તુને ત્રિકોણમિતિમાં ટ્રાન્સફર કરવાનું છે. ઓકે, તો એના માટે પહેલા છે ને આપણે ત્રિકોણમિતિના વિધેયો જે આપણે વ્યાખ્યાયિત કર્યા છે અત્યાર સુધી, ત્રિકોણમિતિના જે વિધેયો આપણે ભણ્યા છે એના પ્રદેશ અને વિસ્તાર શું હોય એ વસ્તુ આપણે જાણીએ છીએ. તો એના પ્રમાણે ત્રિકોણમિતિના આપણે જે ભણ્યા છે એના હું જસ્ટ એક લિસ્ટ લખી દઉં છું અહીંયા. ઓકે, નાઉ ત્રિકોણમિતિ વિધેયો નીચે મુજબ વ્યાખ્યાયિત થાય છે. ઓકે, એમાં ફર્સ્ટ સાઇન વિધેય. સાઇન વિધેયમાં આપણે આ રીતે લખીએ છીએ સાઇન, જે રીતે આપણે f of x લખતા હતા ને એ રીતે f ની જગ્યાએ સાઇન x આપણે જે લખીએ છીએ એ જ સાઇન r2 -1 to 1. યસ, અહીંયા y is equals to sin x છે. અહીંયા આ જસ્ટ કમ્પેર કરો તમે અહીંયા. ઓકે, યસ, y is equals to f of x લખતા હતા. અહીંયા f ની જગ્યાએ મેં અહીંયા શું, યસ, અને અહીંયા શું હતું, આ f હતું એટલે f of x લખતા હતા. y is equals to, તો અહીંયા પણ આ જ વસ્તુ f ની જગ્યાએ મેં અહીંયા sin લખ્યું છે. y is equals to sin of x એટલે કે sin x એ રીતે લખાશે. ઓકે, x ની અલગ અલગ મૂલ્યો પ્રમાણે, એના પ્રદેશના અલગ અલગ મૂલ્યો પ્રમાણે આપણે એને અનુરૂપ y નું મૂલ્ય sin x નું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે આપણને મળશે. એ જ રીતે 2 કોસાઇન વિધેય સેમ રીતે વ્યાખ્યાયિત થાય. cos આપણે સંકેતમાં cos જ લખતા હોઈએ છીએ. r2 -1 to 1 y is equals to cos x. થર્ડ ટેન્જન્ટ વિધેય, ટેન્જન્ટ આપણે કહીએ છીએ એને આપણે આ લખીએ tan r minus tan એટલે sin upon cos. જે x ના મૂલ્ય માટે cos શૂન્ય થાય ત્યાં tan વ્યાખ્યાયિત થતું નથી. એટલે અહીંયા આના પ્રદેશમાં r minus x જ્યાં x is equals to 2n plus 1 pi by 2 n belongs to z 2r y is equals to tan x. ઓકે, જસ્ટ આ વસ્તુ તમને ખબર છે. આપણે કેવામાં ભણ્યા છે છ ત્રિકોણમિતિ વિધેયના પ્રદેશો એટલે કે જે x ની કિંમત માટે વ્યાખ્યાયિત થઈ શકતું હોય. tan x બરાબર sin x upon cos x લખી, એમાં છેદમાં cos x આવે છે. x ના જે મૂલ્ય માટે cos નું મૂલ્ય શૂન્ય થશે ત્યારે tan વ્યાખ્યાયિત નહીં થાય. એટલે આપણે cos ના શૂન્યો આપણે બાદ કરીએ છીએ. એટલે x ના જે રેડિયન માપ માટે cos નું મૂલ્ય શૂન્ય થતું હોય તો યસ આપણને ખબર છે π/2 ના અયુગ્મ ગુણાંક માટે cos નું મૂલ્ય શૂન્ય થતું હોય છે. એટલે એમાંથી r માંથી આ π/2 ના યુગ્મ ગુણાંક આપણે બાદ કર્યા. એ જ રીતે ફોર્થ અહીંયા કોટેન્જન્ટ વિધેય
પ્લસ અહીંયા cot r માઇનસ cot x બરાબર cos x અપન sin x, એટલે અહીંયા sin ના શૂન્ય આપણે બાદ કરવા પડે, એટલે x જ્યાં x is equals to n pi, n belongs to z to r, y is equals to cot x secant વિધેય જેને આપણે sec કહીએ છીએ. sec એ sec પણ cos નું વ્યસ્ત છે, એટલે આના પ્રદેશમાંથી બી cos ના શૂન્યો બાદ કરવાના. x is equals to 2n plus 1 pi by 2, n belongs to z to r minus 1 to 1. yes, sec નું મૂલ્ય -1 કે -1 કરતા નાનું અથવા તો 1 કરતા મોટું, અને y is equals to sec x અને છઠ્ઠું cos secant વિધેય. ઓકે, એમાં આપણે લખ્યું છે cosec r નો cosec એ sin નું વ્યસ્ત છે, એટલે sin નું મૂલ્ય શૂન્ય થશે ત્યારે cosec વ્યાખ્યાયિત નહીં થાય, એટલે આપણે બાદ કરીશું x જ્યાં x is equals to n pi, n belongs to z to r minus 1 to 1, y is equals to cosec x. ઓકે, જસ્ટ આ વસ્તુ આપણે બેઝિક વસ્તુઓ છે, આનો આપણે ઉપયોગ કરીશું ને આના પરથી આપણે પ્રતિવિધેય, કારણ કે અહીંયા ત્રિકોણમિતિય પ્રતિવિધેય એટલે આ જે 6 મેં લખ્યા છે ત્રિકોણમિતિય વિધેયો, એ ત્રિકોણમિતિય વિધેયના પ્રતિવિધેયો આપણે મેળવવાના છે. એટલે મૂળભૂત રીતે આ બધા વિધેયો કેવી રીતે વ્યાખ્યાયિત કરેલા છે એ વસ્તુ મેં અહીંયા લખી છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ વસ્તુ એક પછી એક આમાંથી હું લેતો જઈશ અને એના પ્રમાણે એના આપણે પ્રતિવિધેયો શોધતા જઈશું. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. આ વસ્તુ ઝડપથી લખી લો. આપણે પ્રથમ સાઇન વિધેયનું પ્રતિવિધેય એનાથી આપણે શરૂઆત કરીએ છીએ. એ વસ્તુ હું તમને ડિટેલમાં ભણાવીશ, પછી બાકીના એમાંથી જે પરિણામો આવશે એના પરથી આપણે બાકીના થોડા ઝડપથી જોઈ લઈશું, કારણ કે પછી બધામાં સેમ લોજિક જ અપ્લાય થશે. એટલે પહેલું જે છે સાઇન વિધેયનું પ્રતિવિધેય, એ સાઇન વિધેયના પ્રતિવિધેયનો હું તમને થોડું ડિટેલમાં ભણાવીશ. ઓકે, જસ્ટ ઝડપથી લખી લો. યસ સ્ટુડન્ટ્સ, આપણે શરૂઆત કરીએ સાઇન વિધેયનું પ્રતિવિધેય. ઓકે, ના અહીંયા સાઇન વિધેયનું પ્રતિવિધેય. ઓકે, પહેલા તો સાઇન વિધેયનું પ્રતિવિધેય આપણે પહેલા સાઇન નું લખીએ છીએ. ઓકે, ના સાઇન વિધેય એ sin r2 -1 to 1, y is equals to sin x, प्रत्येक x belongs to r तथा y belongs to -1 द्वारा વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઓકે, ના હવે આપણે જોઈએ આનું પ્રતિવિધેય શોધવાનું છે. તો પ્રતિવિધેય માટેની એક મૂળભૂત શરત છે કે એ વિધેય એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. હવે આપણે આ જોઈશું કે આ sin r -1 to 1 એ એક એક અને વ્યાપ્ત છે કે નહીં. જો એક એક અને વ્યાપ્ત હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો એક એક અને વ્યાપ્ત ના હોય તો આપણે જો આનું પ્રતિવિધેય આપણે શોધવું હોય તો આપણે એને એક એક અને વ્યાપ્ત થાય એ રીતે પ્રદેશમાં આપણે કંઈક સીમિત કે મર્યાદિત કરવું પડે. એ જસ્ટ તમને દરેક વસ્તુ બતાવશે, કારણ કે પ્રતિવિધિ માટેની આ કન્ડિશન છે કે જો વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો જ એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે, બાકી એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે નહીં. ઓકે, એટલે આના માટે છે ને હું સાઇન વિધેયનો હું ગ્રાફ દોરું છું. y is equals to sin x નો ગ્રાફ દોરું છું. ઓકે, y is equals to sin x નો આલેખ. x અક્ષ y અક્ષ ઉગમ બિંદુ x ડેશ y ડેશ. ઓકે, આપણને એમનો આલેખ ખબર છે. સારી પૂછે એ જ રીતે આ બાજુ પણ એ વ્યાખ્યાયિત થશે. અહીંયા આ 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 2 પાઈ, અને આ રીતે આગળ વધતો જશે. ઓકે, 5 પાઈ બાય 2. ઓકે, એ જ રીતે અહીંયા આ
માઇનસ પાય બાય 2 માઇનસ પાય માઇનસ 3 પાય બાય 2 માઇનસ 2 પાય. ઓકે, અને જે છે એના મૂલ્યો યસ વાય એટલે કે આ થશે +1 અને આ મૂલ્ય થશે માઇનસ. આ સાઈનનો આલેખ છે. ઓકે, નાવ હવે જસ્ટ આલેખ પરથી આપણે જોઈ લઈએ. ઓકે, નાવ હવે કોઈ પણ આલેખ એક એક અને વ્યાક છે કે નહીં, તો આપણે છે ને જો એક્સ અક્ષને સમાંતર એક રેખા દોરીશું. ઓકે, જો એ રેખા એ આલેખને એક કરતા વધારે બિંદુએ છેદે તો એ એક એક નથી. જે સમાંતર રેખા એક્સ અક્ષની સમાંતર રેખા એ આલેખને કોઈ એક જ બિંદુમાં છેદે તો એક એક છે એવું આપણે કહી શકીએ. ઓકે, નાવ અહીંયા એના સિવાય બી તમે ચેક કરી શકો છો. અહીંયા જસ્ટ અહીંયા આ બધી વસ્તુ જોઈ. યસ, અહીંયા x બરાબર 0 લઈશું. ઓકે, x બરાબર પ્રદેશમાં x બરાબર 0 તો y બરાબર sin 0, sin 0 બરાબર શું થશે 0. x બરાબર આપણે પાઈ લઈશું તો અહીંયા y બરાબર sin પાઈ, sin પાઈ નું મૂલ્ય પણ 0. એટલે અહીંયા x ની આપણે બે ભિન્ન કિંમતો લઈશું 0 અને પાઈ. એના બંને માટે sin નું મૂલ્ય એ 0 આવે છે. એટલે કે પ્રદેશના બે ભિન્ન ઘટકો માટે આપણને એક સમાન પ્રતિબિંબ મળે છે. એટલે એ એક એક નથી. યસ, અહીંયા અગેન એક એકની બેઝિક ડેફિનેશન શું છે કે પ્રદેશના ભિન્ન ઘટકો માટે જો સપ્રદેશમાં આપણને ભિન્ન પ્રતિબિંબો મળે તો એને એક એક વિધેય કહેવાય. એટલે કે અહીંયા પ્રદેશના ભિન્ન ઘટકો એટલે r માંથી એટલે અહીંયા આપણે x ના બે મૂલ્યો મેં અહીંયા જસ્ટ લીધા આલેખ પરથી જ. એક 0 અને પાઈ આ વસ્તુ મેં લીધી. ઓકે, નાવ 0 x બરાબર 0 માટે y બરાબર sin 0 એટલે 0 અને x બરાબર પાઈ માટે sin પાઈ બરાબર 0. અને અહીંયા x ના આપણે બે મૂલ્ય લીધા 0 અને પાઈ. એના માટે y ના આપણને સમાન મૂલ્યો મળે છે 0. એટલે અહીંયા બે ભિન્ન ઘટકો માટે સમાન પ્રતિબિંબ મળે છે. એટલે એ એક એક નથી. એમ બી મૂળભૂત રીતે બધા જ ત્રિકોણમિતિય વિધેયો તેના પ્રદેશ પર એક એક વિધેયો નથી. કારણ કે આપણને ખબર છે કે 2 પાઈ અંતરાલે બધા જ ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યોનું પુનરાવર્તન થાય છે. ઓકે, એટલે અહીંયા એ આપણે ખબર છે બધાને, એ બધી વસ્તુ આપણે જાણીએ છીએ. એટલે એમાં કિંમતોનું રિપીટેશન થતું રહે છે. એટલે કે એક કરતા વધારે પ્રદેશના ઘટકો માટે આપણને સમાન પ્રતિબિંબના સપ્રદેશમાં મળે છે. ઓકે, નાવ એટલે અહીંયા બીજી વસ્તુ મેં તમને કીધી હતી, જસ્ટ ચેક કરવા માટે વસ્તુ આલેખ પરથી આ વસ્તુ બી થાય. કોઈ પણ વિધેયનો આપણે આલેખ દોરીએ એટલે y sin x છે. x ના અલગ અલગ મૂલ્યો માટે y શોધીને આપણે આ આલેખ દોરેલો છે y sin x નો. તો એના પરથી આપણે જો x અક્ષને સમાંતર એક રેખા દોરીએ, જસ્ટ અહીંયા હું જસ્ટ દોરું છું. આ રેખા આ આલેખને એક બિંદુ છેદે કે એક કરતા વધારે બિંદુઓ છેદે કે એક કરતા વધારે બિંદુઓ છેદે છે. એટલે આ એક એક નથી, અનેક એક છે. ઓકે, ના હવે અહીંયા આપણે શું કરીશું, જસ્ટ આ બધું જ એક્સપ્લેનેશન પાછળથી લખું છું. ઓકે, ના હવે અહીંયા આપણે શું કરવું પડશે, આપણે આનું પ્રતિવિધેય શોધવાનું છે. તો એક એક અને વ્યાપ થવું જોઈએ. યસ, અહીંયા જોઈએ તો આ પ્રદેશ સપ્રદેશ છે -1 to 1. એટલે કે સાઈન નો જે વિસ્તાર છે એ -1 to 1 છે. સપ્રદેશ એટલે સાઈન ના વિસ્તાર જેવો છે. એટલે વ્યાપ છે પરંતુ એક એક નથી. તો એક એક કરવા માટે આપણે શું કરવું પડશે, આના પ્રદેશને છે ને આપણે મર્યાદિત કરવો પડશે. પ્રદેશને મર્યાદિત કરવો પડશે કે જેનાથી આપણને એમાં એ એક એક થાય અને એનું આખો વિસ્તાર પણ કવર થઈ જાય. તો અહીંયા આપણે જો ઓબ્ઝર્વેશન કરીએ તો જો અહીંયા જસ્ટ એક પાઈ બાય 2 અને -π/2 એટલે x નું મૂલ્ય હું -π/2 અને π/2 ની વચ્ચે સીમિત કરું. પ્રદેશમાં x નું મૂલ્ય -π/2 એટલે જસ્ટ કેટલો ગ્રાફ થશે આપણા પાસે, ફક્ત આટલો ગ્રાફ થશે. જસ્ટ હવે તમે જો જોશો આટલા ગ્રાફમાં જો હું x અક્ષ સમાંતર રેખા દોરું છું તો એ આલેખને કેટલા બિંદુએ છેદશે. યસ, આ પ્રદેશમાં આપણે જોઈએ આ બે વસ્તુ ભૂલી જાઓ, ખાલી મેં જે ત્રુટક લાઈન દોરી છે એ બે વચ્ચેનો સાઈન નો આ ગ્રાફ તમે એના પર ધ્યાન આપો. આ આખો ગ્રાફ થયો. જશે હું ઘાટો કરીને બતાવું છું. યસ, આમાં બેઝિક સાઈન નું સમજશો ને બાકીનું બધું એની સાથે જાતે સમજાવશે તમને. યસ, એટલે -π/2 થી π/2 નો વચ્ચે સાઈન નો ગ્રાફ આટલો થયો. આમાં હું x અક્ષ સમાંતર રેખા દોરું છું. તો યસ, આ ગ્રાફને -π/2 થી π/2 ની વચ્ચે ફક્ત એક જ બિંદુ છેદે છે. એટલે કે એક એક થઈ જશે. અને એના સિવાય અહીંયા
આની વચ્ચે -π/2 π/2 સાઈન ની બધી જ કિંમતો અહીંયા -π/2 માટે -1 અને π/2 માટે 1 આ એક -1 અને 1 વચ્ચેની બધી જ કિંમતો અંદર સમાવેશ થઈ ગયો એટલે કે y નો આખો વિસ્તાર પણ સાઈન નો આખો વિસ્તાર પણ આવી ગયો અને આમાં સાઈન એ એક પણ થઈ ગયું એટલે અહીંયા આપણે જો સાઈન નું પ્રતિવિધેય શોધવું હોય તો અને એમ પણ કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય શોધવું હોય તો એ વિધેય એક અને વ્યાપ્ત હોવું જોઈએ સાઈન જે રીતે અહીંયા વ્યાખ્યાયિત કર્યું આ બધી જ વસ્તુ તમને જસ્ટ પાછળ લખાવડાવું છું અને જસ્ટ આગળ હું વધું છું એના પ્રમાણે અહીંયા પણ પહેલા આ વસ્તુ સમજી લઈશું એટલે લખીશું તમને સમજાશે કે સરે શું લખ્યું છે આ સાઈન જે રીતે આપણે વ્યાખ્યાયિત કર્યો છે એના માટે એના પ્રદેશ પર એ એક નથી પણ વ્યાપ છે વ્યાપ કેમ છે કે આપણે સહપ્રદેશ લીધો છે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 અને સાઈનના મૂલ્યો સાઈનનો જે વિસ્તાર છે એ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે સાઈનનો વિસ્તાર અને અહીંયાનો સહપ્રદેશ સમાન થાય છે એટલે આ વ્યાપ તો છે પરંતુ આ જે એનો પ્રદેશ છે આ આર પર એ એટલે કે આખો ગ્રાફ દોરું છું એના પર એ એક નથી જો આનું મારે પ્રતિવિધેય શોધવાનું છે તો આ એક અને વ્યાપ હોવું જોઈએ એટલે એક અને વ્યાપ કરવા માટે આપણે અહીંયા શું કર્યું તો આખો પ્રદેશને લીધો પ્રદેશને મેં અહીંયા સીમિત કર્યું એટલે સીમિત કર્યું એટલે કે -π/2 અને π/2 આ તૂટક લાઈનો જે મેં દોરી એ સીમિત કર્યું તો આ સીમિત પ્રદેશમાં આપણે સાઈનનો જો આલેખ જોઈએ તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે એમાં કોઈ પણ જો x અક્ષની સમાંતર રેખા દોરશો તે આલેખને આ બેની વચ્ચે ફક્ત એક જ બિંદુમાં છેદશે એટલે કે એ એક થઈ ગયું અને એના સિવાય સાઈનના બધા મૂલ્યો પણ આવી જાય છે અહીંયા π1 આવી જાય છે અને -1 આવે છે એટલે કે સાઈનનું જે વિસ્તાર છે આખો એ પણ આમાં આવરી લેવાય છે એટલે જો સાઈનના પ્રદેશને જો આપણે ક્લોઝ ઇન્ટરવલ કારણ કે π/2 અને -π/2 બંને કિંમતો આપણે એમાં ગણતરીમાં લેવી પડશે ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 માં જો હું સીમિત કરું કે મર્યાદિત કરું તો આ સાઈનનું વિધેય એ એક પણ થઈ જાય અને વ્યાપ પણ થઈ જાય પછી એનું આપણે પ્રતિવિધેય શોધી શકીશું ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ અને અહીંયા બીજી એક વસ્તુ તમને એ બી બતાવી દઉં આડવાર અહીંયા ફક્ત -π/2 to π/2 માં આવી જે પરિસ્થિતિ ઉભી થાય છે એ ફક્ત આ એક જ અંતરાલમાં નહીં આપણે જો બીજું π/2 to 3π/2 તમે વિચારો બસ યસ હવે જો તમે π/2 અને 3π/2 ની વચ્ચેનો જો અંતરાલ વિચારશો તો એમાં પણ સાઈનનો આલેખ આવે છે એમાં પણ એક બને છે અને અહીંયા 1 અને અહીંયા -1 એમાં પણ એક અને વ્યાપ થાય એ જ રીતે તમે -π/2 to -3π/2 આવો યસ આ લેશો તો આમાં પણ જે સાઈનનો ગ્રાફ છે આ રહ્યો યસ એમાં પણ એક થાય છે અને બંને મૂલ્યોનું -1 થી 1 ની બધી જ કિંમતો સમાવેશ થઈ જશે એમાં પણ વ્યાપ છે એટલે કે અહીંયા કોઈ એક -π/2 to π/2 નહીં પરંતુ જેનો પ્રદેશ છે એની વિવિધ શાખાઓ એટલે કે ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 ક્લોઝ ઇન્ટરવલ π/2 to 3π/2 અથવા તો ક્લોઝ ઇન્ટરવલ -3π/2 π/2 આવા આ પ્રદેશના અલગ અલગ જો આપણે શાખાઓ કરીએ તો દરેક શાખામાં એક અને વ્યાપ થાય છે એટલે આમાંથી કોઈ પણ એક શાખાનો આપણે ઉપયોગ કરી શકીએ પરંતુ અહીંયા એક દાખલાઓના જવાબની એક સમાનતા જળવાય એના માટે આપણે જે શાખા છે -π/2 to π/2 એને આપણે મુખ્ય શાખા તરીકે સ્વીકારીએ છીએ યસ આ જે વસ્તુ મેં -π/2 to π/2 માટે કીધું એ જ વસ્તુ આ π/2 અને 3π/2 ને પણ લાગુ પાડી શકાય છે અને એ પણ લઈ શકાય છે એ જ વસ્તુ -3π/2 -π/2 એ અંતરાલને પણ લાગુ પડી છે એમાં પણ એક અને વ્યાપ થશે અને એમાં પણ એ લાગુ પાડી શકે છે પ્રતિવિધેય પરંતુ એક સમાનતા જળવાય અને બધાના જવાબોની એક રૂપતા આવે એના માટે આપણે આ જે અંતરાલ છે -π/2 to π/2 એને આપણે મુખ્ય શાખા તરીકે સ્વીકારી અને દાખલાઓમાં આપણે આ જ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ ઓકે એ આપણે સ્વીકારેલી રૂઢિ છે ઓકે એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે સો ધીઝ આર ધ થિંગ્સ આ બધી જ વસ્તુ મેં જે તમને એક્સપ્લેનેશન આપ્યું છે એ એક્સપ્લેનેશન વસ્તુ હું હવે અહીંયા લખતો જોઉં હવે લખીશ એટલે તમને સમજાશે કે સરે શું લખ્યું છે ઓકે સાઈન r2 -1 to 1 એ તેના પ્રદેશ R પર એક નથી પરંતુ
વ્યાપ છે. ઓકે, પરંતુ જો કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય શોધવું હોય તો તે વિધેય એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. અહીંયા બધા જ આ બધાનું એક કોમન સ્ટેટમેન્ટ હું આમાં લખતો છું. દરેક વખતે આ વસ્તુ તમને એક્સપ્લેનેશન નહીં આપું. એટલે જસ્ટ એટલા માટે જ મેં તમને કીધું સાઇનનું તમને એકદમ ડિટેલમાં આ વસ્તુ બતાવીશ. બાકીના પછી એના પરથી જે પરિણામો મેળવીએ છીએ ને એના પરથી અમુક વસ્તુ આપણે ઝડપથી જોતા જઈશું. બધા જ ત્રિકોણમિતીય વિધેયો તેના વ્યાખ્યાયિત પ્રદેશમાં એક એક નથી. ઓકે, માટે અહીંયા સાઇન વિધેયનું પ્રતિવિધેય શોધવું હોય કે મેળવવું હોય તો સાઇન નો પ્રદેશ મર્યાદિત કરવો પડે કે જેથી તે એક એક અને વ્યાપ્ત થાય. યસ, અહીંયા હવે આપણે y ઇઝ ઇક્વલ્સ ટુ sin x ના આલેખ પરથી જોઈ શકીએ છીએ કે sin e તેના પ્રદેશની વિવિધ શાખાઓ. યસ, અહીંયા બધું જ ઓલ પોસિબલ જે લખતો એટલા બધા જ અંતરાનું લખું છું. યસ, અહીંયા તમે આ રીતે લખી શકો છો. યસ, -π/2 to -3π/2 -3π/2 to -π/2 -π/2 to π/2 π/2 to 3π/2. જશે આગળ લખી શકો છો. માં એક એક અને વ્યાપ્ત. ઓકે, જસ્ટ મેં તમને એક્સપ્લેનેશન આપ્યું. એ બધી જ વસ્તુ મેં અહીંયા તમને લખી. હવે જો અમે લખ્યું હશે તો તમને દરેક વસ્તુ સમજાશે. જો એક્સપ્લેનેશન વગર આ બધી વસ્તુ લખતો તો તમને આ વસ્તુની કોઈ સમજ ના પડતી. એટલા માટે જસ્ટ આ વસ્તુ મેં એક્સપ્લેનેશન આપ્યું અને એના પછી આપણે સ્ટેટમેન્ટ લખ્યા. અહીંયા જસ્ટ આ સાઇન વિધેયમાં જ હું એક્સપ્લેનેશન લખીશ, કારણ કે બેઝિક વસ્તુ એકદમ ક્લિયર હશે ને તો બાકીનું બહુ જ સરળ થઈ જશે. ઓકે, સાઇન વિધેયના પ્રદેશને ઉપર મુજબની કોઈ એક શાખામાં મર્યાદિત કરવામાં આવે તો સાઇન વિધેય એક એક અને વ્યાપ્ત થાય. ઓકે, ના હવે આપણે દર્શાવીશું આ બધી શાખાઓમાંથી -π/2 to π/2 એ મુખ્ય શાખા કહેવામાં આવે છે. ઉપર મુજબની બધી જ શાખાઓમાં ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 ને
મુખ્ય શાખા કહેવામાં આવે છે, જ્યારે બાકી શાખાઓ અન્ય શાખાઓ કહેવાય છે. યસ, આપણે સાઇન વિધેયના પ્રતિવિધેય માટે મુખ્ય શાખા -π/2 to π/2 ને ગણતરીમાં લઈશું. ઓકે, જસ આ રીતે છે, અલગ અલગ જગ્યાએ થશે. યસ, આ અંતરાલમાં આના પછી આગળનું જે અંતરાલ આવશે, યસ 3π/2 to યસ 5π/2, એમાં પણ આ જ વસ્તુ થશે. યસ, અહીંયા પણ આ બાજુ પણ થશે ને આગળ જશું તો પણ આપણને મળશે જ વસ્તુ પણ. ઓકે, પણ આ બધામાંથી આપણે -π/2 to π/2 એ જ અંતરાલ આપણે મુખ્ય શાખા તરીકે ગણતરીમાં, અને મેં તમને કીધું એ પ્રમાણે કે જેનાથી જસ્ટ એક બધાના જવાબની સમાનતા જળવાય. ઓકે, અને યુનિફોર્મિટી આવે એના માટે આપણે એ વસ્તુ સ્વીકારીશું. ઓકે, યસ, આ ઝડપથી તમે આટલી વસ્તુઓ લખી લો. હું તમને હવે સાઇનનું પ્રતિવિધેય વ્યાખ્યાયિત કરું. ઓકે, યસ સ્ટુડન્ટ્સ, હવે આપણે સાઇન ઇનવર્સ એટલે સાઇનનું પ્રતિવિધેય એ વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છીએ. ઓકે, નાઉ હવે સાઇન -π/2 to π/2, जिस प्रदेश में सीमित करो 2 -1 to 1. यस, y इज इक्वल्स टू sin x, प्रत्येक x बिलोंग्स टू -π/2 to π/2 અને y बिलोंग्स टू -1 to 1 a એક અને વ્યાપ્ત વિધેય છે. યસ, સાઇન મૂળભૂત રીતે એક અને વ્યાપ્ત નથી, પણ એના પ્રદેશને આપણે જસ્ટ આમાં -π/2 મુખ્ય શાખામાં આપણે સીમિત કર્યું. હવે આપણે જસ્ટ આકૃતિ બી ગયા વખત આપણે ક્લાસમાં દોરેલા પ્રમાણે એમાં એક અને વ્યાપ્ત થયું. હવે આનું પ્રતિવિધેય શોધી શકાય કે આનું પ્રતિવિધેય વ્યાખ્યાયિત શકે છે. માટે સાઇન વિધેય પ્રતિવિધેય નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. અહીંયા સાઇન ઇનવર્સ -1 to 1 to -π/2 to π/2. અહીંયા sin inverse of y is equals to x, प्रत्येक y belongs to -1 to 1 અને x belongs to -π/2 to π/2. યસ, જે આપણે અહીંયા આ જે લખ્યું છે એના માટે યસ પાછું એક વખત જે મૂળ હતું આપણા f આપણે આ રીતે લખતા f to b. યસ, y is equals to અથવા તો આપણે રીતે લખતા હતા f of x is equals to y, પ્રત્યેક x belongs to a અને y belongs to b, અને જો g a એનું પ્રતિવિધેય તો આપણે લખતા હતા g b to a, g of y is equals to x, પ્રત્યેક y belongs to b અને x belongs to a, અને એકચ્યુઅલી g એ f નું પ્રતિવિધેય છે એટલે f ઇનવર્સ લખતા હતા. આ જ વસ્તુ f ઇનવર્સ b to a, f inverse of y is equals to x, પ્રત્યેક y belongs to b અને x belongs to a. જસ અહીંયા આપણે યસ f એક અને વ્યાપ્ત છે એના પરથી આપણે લખ્યું છે. જસ આને તમે આના સાથે કમ્પેર કરો. f ની જગ્યાએ મેં સાઇન લખ્યું છે, a અને b એની જગ્યાએ -π/2 to π/2 અને b ની જગ્યાએ -1 to 1. યસ, અહીંયા f of x is equals to y. યસ, અહીંયા y ને મેં આગળ લખ્યું છે y, f of x અહીંયા f of x, અહીંયા f ની જગ્યાએ શું sin of x is equals to y એ રીતે લખ્યું. એનું પ્રતિવિધેય એટલે આના પરથી આ વસ્તુ વિચારો b to a એટલે આનું પ્રતિવિધેય sin ઇનવર્સ આ પ્રદેશ ને સહપ્રદેશની અદલા બદલી કરી અને અહીંયા આપણે લખ્યું છે
એફ ઇનવર્સ ઓફ વાય એટલે અહીંયા એફ ઇનવર્સ ઓફ વાય એટલે અહીંયા એફ ઇનવર્સ ની જગ્યાએ સાઇન ઇનવર્સ આવી ગયું એટલે સાઇન ઇનવર્સ ઓફ વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ. યસ, આ સંકેત માત્ર ફેરફાર થયો છે, બીજું કંઈ જ નથી. એનામાં કોઈ જ વસ્તુની કન્ફ્યુઝન કરવાનું નથી, બીજું કંઈ જ નથી. અહીંયા સાઇન અને આ સાઇન ઇનવર્સ છે, અહીંયા આપણે એફ અને એફ ઇનવર્સ એના પ્રમાણે આપણે એમના જે વ્યાપક સમીકરણો લખતા હતા એ જ વસ્તુ અહીંયા આપણે કન્વર્ટ કરીશું, બીજું કંઈ જ નથી. ઓકે, સો આ સંકેત છે ને પ્રતિવિધિઓનો એક અલગ જ ચેપ્ટર છે અને એના સંકેતો એમની રીતે વ્યાખ્યાયિત કરેલા છે, આપણે સ્વીકારીને એ પ્રમાણે આગળ વધવાનું છે. અને અહીંયા બીજી એક વસ્તુ જોઈએ તો કોઈ પણ ત્રિકોણમિતિય પ્રતિવિધેય એ મૂળભૂત રીતે શું કહેવાય એ વસ્તુ આપણે સમજીએ. અહીંયા આપણે સાઇન આ રીતે વ્યાખ્યાયિત કરીએ -π/2 to π/2 અને y = sin x. એનો અર્થ શું થાય કે જુદા જુદા x ના મૂલ્યમાં એટલે કે x એ શું થશે અહીંયા ખૂણો થશે એટલે અહીંયા જુદા જુદા ખૂણાના મૂલ્ય માટે આપણે સાઇન નું મૂલ્ય શોધીએ છીએ. x એ -π/2 થી π/2 ની વચ્ચેનો કોઈ ખૂણો હોય તો એના માટે આપણે એના પ્રમાણે સાઇન નું મૂલ્ય શોધીએ છીએ. જ્યારે આમાં શું થયું, આમાં ઉલટામાં સાઇન નું જે મૂલ્ય હોય એના પરથી એ મૂલ્ય કયા ખૂણા માટે છે એ વસ્તુ શોધીએ છીએ. યસ, પ્રતિવિધેયમાં બીજું કંઈ નથી. મૂળ વિધેયમાં આપણે x પરથી y નું મૂલ્ય શોધીએ છીએ, તો પ્રતિવિધેયમાં y પરથી x નું મૂલ્ય શોધીએ છીએ. એટલે અહીંયા સાઇનના વિધેયમાં આપણે અલગ અલગ ખૂણા માટે સાઇન x નું મૂલ્ય આપણે સાઇનના મૂલ્યો શોધીએ છીએ. એટલે સાઇન 30 = 1/2 the sin 30 ખૂણો છે, sin 30 = sin 45 = 1/√2 એ અલગ અલગ ખૂણાઓ માટે સાઇન નું મૂલ્ય શોધીએ છીએ. આમાં સાઇન નું મૂલ્ય -1 ની વચ્ચે હોય તો એને અનુરૂપ એ કયા ખૂણાનું મૂલ્ય છે એ શોધીએ છીએ. યસ, આ ઉલટો પ્રોસેસ છે, બીજું કંઈ જ નથી. એટલે કોઈ પણ ત્રિકોણમિતિય પ્રતિવિધેય એ મૂળભૂત રીતે એ એક ખૂણો છે. યસ, આ સ્ટેટમેન્ટ ધ્યાન રાખજો. તો કોઈ પણ ત્રિકોણમિતિય પ્રતિવિધેય એ મૂળભૂત રીતે ખૂણો છે. અહીંયા સાઇન ઇનવર્સ ઓફ y એટલે કે સાઇન ની મૂલ્ય -1 અને 1 ની વચ્ચે હોય તો એ કયા ખૂણા માટેનું મૂલ્ય -1 ની વચ્ચે એટલે સાઇન ઇનવર્સ ઓફ અહીંયા 1/2 લખે. સાઇન ઇનવર્સ 1/2 કારણ કે y બિલોંગ્સ ટુ -1 to 1 એટલે -1 અને 1 ની વચ્ચેનું કોઈ પણ મૂલ્ય, ધારો કે આ બંને વચ્ચેનું મૂલ્ય કોઈક 1/2 લઉં છું તો સાઇન ઇનવર્સ 1/2 એટલે કે યસ કયા ખૂણાના મૂલ્ય માટે સાઇન નું મૂલ્ય 1/2 થશે એવો અર્થ થશે. એ આપણે આનો જવાબ લખીશું સામે π/3 અને એ જવાબ કમ્પલસરીલી આમાં જ લખવાનો છે, મુખ્ય શાખામાં જ લખવાનો છે, બીજો કોઈ જ લખવાનો નથી. કારણ કે આપણે મર્યાદિત કર્યા છે એટલે જ આ એક અને વ્યાપ બન્યા છે ને એટલે જ આપણને પ્રતિવિધેય મળ્યું છે. એટલે એના જવાબો બી આ રીતે મર્યાદિત પ્રદેશમાં અને સપ્રદેશમાં આવવા જોઈએ, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એટલે કોઈ પણ ત્રિકોણમિતિય પ્રતિવિધેય એ મૂળભૂત રીતે ખૂણો સૂચવે છે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, સો ધીસ આર થિંગ. આ બે વસ્તુઓ થઈ ગઈ. આના પરથી આપણે અમુક પરિણામો મેળવીએ. આ સાઇન છે એનું પ્રતિવિધેય છે એટલે આ બંનેના સંયોજનો આપણે મેળવીએ. ઓકે, અહીંયા સંયોજનો લખતા પહેલા અહીંયા આ વસ્તુ સાઈડમાં આ લોકોનું સંયોજન લખું છું. અહીંયા આપણે જસ્ટ f ઓફ આપણે આ રીતે લખતા હતા f ઇનવર્સ ઓફ f એટલે કે g of f જ કહેવાશે. ઓકે, g of f આપણે શું વ્યાખ્યાયિત થાય, સોરી b f છે ને. ઓકે, a to a થાય. ઓકે, અને આપણે લખતા હતા f ઇનવર્સ ઓફ f of x is equals to x. પ્રત્યેક x belongs to a. એ જ રીતે f ઇનવર્સ ઓફ f, સોરી એ તો લખ્યું છે મેં, f ઓફ f ઇનવર્સ. યસ, અહીંયા g of f અને f of g એમાં આપણે f ઇનવર્સ એટલે b to b f inverse of f of y is equals to y. પ્રત્યેક y belongs to b લખતા હતા. નાઉ હવે આપણે જો y ની જગ્યાએ x લઈએ તો આ રીતે લખી શકીએ f inverse of f of x is equals to x. પ્રત્યેક x belongs to b કારણ કે આ b પરનું તદય વિધેય થશે. ઓકે, તો જસ્ટ જો કોઈ વિધેય હોય અને એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય તો એ બે વિધેયોના સંયોજનો એ
સંયોજનો જે ગણ પર વ્યાખ્યાયિત થાય તો એ ગણ પરના તદેવ વિધેયો કહેવાય. ઓકે, આ વસ્તુ અહીંયા લખી, આ જ વસ્તુનું અહીંયા હું કન્વર્ઝન કરું છું. એટલે અહીંયા હવે આપણે જોઈએ તો સાઇન ઇનવર્સ ઓફ સાઇન, યસ, આ સાઇન વિધેય અને આ સાઇન ઇનવર્સ. હવે આ બને આ એફ અને જી, આ છે જી ઓફ એફ. ઓકે, યસ, સંકેત આપણે આ વાપરીએ છીએ. અહીંયા આપણે જી વાપરતા હતા, જી એ બીજું કઈ નહીં, એફ ઇનવર્સ છે. એટલે અહીંયા જી ઓફ એટલે એફ ઇનવર્સ ઓફ એફ છે. એ જ વસ્તુ અહીંયા સાઇન ઇનવર્સ ઓફ સાઇન. ઓકે, એટલે આ જીઓ એફ જ થયો. આ એફ ગણો અને આ જી ગણો તો આ જીઓ એફ. યસ, એટલે અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો આ શું થશે? યસ, સાઇન નો, યસ, અંદર સાઇન નો વિસ્તાર. એટલે આ નીકળી ગયું. આ થશે -π/2 -π/2 π/2 sin inverse of sin x. Okay, just read here f inverse of f of x is the sin inverse of, and sin of x and આપણે sin x લખીએ છીએ. The sin inverse of sin x is equals to x for every x belongs to close interval -π/2 to π/2 અને sin of sin inverse, yes, sin inverse no, yes, and -1 to 1 sin inverse, sin of sin inverse of x. જે મેં બીજું પરિણામ લખ્યું છે, y નથી, અહીંયા x રાખું છું. પ્રત્યેક x belongs to close interval -1 to 1. યસ, આ વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે. યસ, જસ આ મેં કેવી રીતે લખ્યા છે એના માટે મેં બાજુમાં તમને એક્સપ્લેનેશન લખ્યા છે. કારણ કે બાજુમાં જે વસ્તુ લખી છે એનાથી આપણે જાણીતા છીએ, આપણને ખબર છે. પ્રથમ ચેપ્ટરમાં બધી વસ્તુઓ જ્યારે પ્રતિવિધેયનું હતું ત્યારે આ બધી વસ્તુ આપણે ઘણી બધી વાર લખ્યા છે, બહુ સારી રીતે સમજ્યા છે. અહીંયા ખાલી સંકેતો માત્ર બદલાય છે. એફ અને જી ની જગ્યાએ સાઇન અને સાઇન ઇનવર્સ એવા સંકેતો સ્વીકારીને એ રીતે જ આપણે ગણતરીઓ કરવાની હોય છે. અહીંયા આ બંનેના સંયોજનો છે, બીજું કઈ નહીં. અને અહીંયા આ વસ્તુનું ધ્યાન રાખવાનું, સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ એ ત્યારે જ લખાશે કે જ્યારે એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 હશે તો જ. અને એ જ રીતે સાઇન ઓફ સાઇન ઇનવર્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ત્યારે જ લખાશે કે જ્યારે એક્સ એ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 માં હશે તો જ, બાકી નહીં. જો આ વસ્તુની પાલન નહીં થતું હોય તો આના પર આ જવાબ લખાશે નહીં. અને આપણે અમુક દાખલાઓમાં જોઈશું, જો આ વસ્તુ પાલન નથી થતું ત્યારે આપણે એ વસ્તુઓને જસ્ટ આપણે ત્રિકોણમિતિના જે મૂળભૂત સિદ્ધાંતો છે કે આપણે જે સંયોજક ખૂણાઓ જોયા હતા એ બધા લોજિક અપ્લાય કરીને આ એક્સ ના મૂલ્યને એના પ્રદેશમાં લાવવું પડે, -π/2 to π/2 માં લાવવું પડે. ઓકે, અને આના પરથી બીજી એક વસ્તુ, અહીંયા સાઇન ઇનવર્સ નો પ્રદેશ -1 to 1 અને સાઇન ઇનવર્સ નો વિસ્તાર -π/2 to π/2 એ વસ્તુ આપણે લખી શકીશું. અહીંયા સાઇન નો તો આપણે જસ્ટ r2 -1 to 1 લખીએ છીએ, that is 2, પણ સાઇન ઇનવર્સ માં સીમિત થઈ જશે. એમાં -1 to 1 r નહીં થાય, પણ -1 to 1 ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2, કારણ કે આપણે સીમિત કર્યું છે ત્યારે જ આ એક અને વ્યાપ્ત થયું છે અને ત્યારે જ આપણે એનું પ્રતિવિધેય વ્યાખ્યાયિત કરી શક્યા અને શોધી શક્યા છે, મેળવી શક્યા છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ વસ્તુઓ છે, આ બધા પરિણામો યાદ રાખવાના છે. યસ, આ બે બહુ ઇમ્પોર્ટન્ટ પરિણામો છે. અને આ પરિણામો લખવામાં અગેન x belongs to -1 to 1 થવું જોઈએ કે x belongs to -π/2, એના માટે બીજું કંઈ જ નથી. સાઇન એક્સ ક્યારે વ્યાખ્યાયિત થાય? જ્યારે ખૂણો હોય ત્યારે, એટલે ખૂણાનું માપ હોવું જોઈએ. અને સાઇન ઇનવર્સ ઓફ એક્સ એટલે કે આપણે કયા મૂલ્ય માટે, કે મૂળભૂત આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધિનું જોયું, મૂલ્ય પરથી ખૂણો શોધવાનો છે. અહીંયા સાઇન ઇનવર્સ એટલે આ ખૂણો છે, એટલે કે યસ આ વસ્તુ થશે સાઇન ઇનવર્સ ઓફ એક્સ, એટલે કે અહીંયા એક્સ નું મૂલ્ય એ એના વિસ્તારમાંથી -1 to 1. અને અહીંયા સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ થઈ ગયું છે. સાઇન એક્સ સાથે ખૂણો જોડાય એટલે x belongs to -π/2 અને સાઇન ઇનવર્સ સાથે સાઇન ના મૂલ્યો જોડાય એટલે આ
સાઇનનું જે વિસ્તાર હોય -1 to 1 એ મૂલ્ય હોવું જોઈએ. યસ, આ બે શરતોનું પાલન થાય તો જ આ વસ્તુ લખી શકાય, બાકી લખી શકાય નહીં. અને આ બંને પરિણામો આપણે ઘણીવાર ઉપયોગ કરવાનો આવશે. ઘણીવાર આપણે સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ હશે, પરંતુ એક્સ એ આમાં -π/2 to π/2 માં નહીં હોય, ત્યારે આપણે એડજસ્ટમેન્ટ કરીને આને લાવવું પડશે. આપણે દાખલા ગણીશું ત્યારે આ વસ્તુ બહુ સારી રીતે સમજીશું. ઓકે, સો રાઈટ નાઉ તમારે આ 4 પરિણામો યાદ રાખવાના છે. આ વસ્તુ જોઈને હું હવે સાઇન ઇનવર્સ નો આલેખ તમને હું બતાવું છું. ઓકે, એના પરથી બી આપણે જોઈશું. અને જસ્ટ રિસન્ટ એક્ઝામમાં tan ઇનવર્સ એક્સ નો આલેખ પૂછાયો હતો. જસ્ટ છેલ્લી જે બોર્ડની એક્ઝામ હતી એમાં tan ઇનવર્સ એક્સ નો જસ્ટ MCQ માં જસ્ટ 4 અલગ અલગ ફિગર આપી tan ઇનવર્સ એક્સ નો આલેખ કયો છે એ વસ્તુ પૂછાઈ હતી. એટલે આપણે y sin x નો તો આપણે આલેખ જોયો છે. અહીંયા y sin ઇનવર્સ ઓફ x નો આપણે આલેખ જોવાનો છે. ઓકે, નાઉ આ વસ્તુ ઝડપથી લખી લો. આને હું જસ્ટ રફ કરી દઉં છું. જસ્ટ તમને સમજ જસ્ટ રાખું છું, કઈ વાંધો નહીં. આના પરથી જ મેં આ વસ્તુ લખી છે, તમને આ સમજ કેળવાય. ઓકે, નો પ્રોબ્લેમ. તમે આટલું લખી નાખો. હવે આપણે y sin ઇનવર્સ x નો આપણે આલેખ જોઈએ. યસ, અહીંયા હેડિંગ લગાવું છું, y sin ઇનવર્સ x નો આલેખ, એટલે કે સાઇન ના પ્રતિવિધેયનો આલેખ. એ સમજવા માટે અગેન હું f અને g નું ઉદાહરણ લઉં છું. ધારો કે f a to b f of x is equals to y, પ્રત્યેક x belongs to a અને y belongs to b, એક અને વ્યાપ્ત વિધેય છે. અહીંયા f ને જો મારે ક્રમિક જોડના સ્વરૂપમાં લખ્યું હોય તો હું આ રીતે લખું xy ચલ. યસ, f of x is equals to y. યસ, x belongs to a અને y belongs to b લખીએ. ઓકે, જો g એ f નું પ્રતિવિધેય હોય તો g b to a, g of y is equals to x, પ્રત્યેક y belongs to b અને x belongs to a તથા g ની જો મારે ક્રમિક જોડ લખીને આ કોઈ પણ વિધેયનો કોઈ પણ વિધેય એ બીજું કઈ નહીં, એનો આલેખ પણ કહેવાય. કારણ કે x અને y ની ક્રમિક જોડ આપણે જસ્ટ આપણે અક્ષો પર જશે બધા મૂલ્યોને અનુરૂપ આપણે જો બિંદુઓ મૂકીને જોડીએ તો એમાં આલેખ આપણે જોડી શકીએ છીએ. એટલે આને શું લખાય, જે g is equals to yx જ્યાં xy belongs to f, એટલે કે અહીંયા f inverse is equals to yx જ્યાં xy belongs to f. એટલે આમાં f માં બધી ક્રમિક જોડો xy આ શરતનું પાલન કરતી, તો g એના પ્રતિવિધેય જો g હોય એટલે કે f ઇનવર્સ, તો એમાં યસ આની જ બધી ક્રમિક જોડોને આપણે ઉલટી લખવાની હોય એટલે આપણને મળે એનું પ્રતિવિધેય. તો યસ અહીંયા શું કરવાનું, એટલે આનો જે આલેખ દોરીએ એમાંથી x અક્ષ અને જો y અક્ષની આપણે અદલા બદલી કરી નાખીએ અને જે આપણને આલેખ મળે તો એ આલેખ આપણે એના પ્રતિવિધેયનો મળે. યસ, બહુ સિમ્પલ ભાષામાં સમજો. અહીંયા f માં ક્રમિક જોડો xy છે અને જો એનું પ્રતિવિધેય હોય તો f ઇનવર્સ માં શું હતું, બધી એ જ f ની જોડ પણ કયા સ્વરૂપમાં, yx એટલે કે ઉલટા સ્વરૂપમાં છે. અને આ બધી ક્રમિક જોડો એ આપણે આલેખ પર દર્શાવી શકીએ છીએ. એટલે કોઈ પણ વિધેયનું જો પ્રતિવિધેય મારે આલેખ પર દર્શાવવું હોય તો જે મૂળ વિધેય હોય એ મૂળ વિધેયની ક્રમિક જોડોમાં, એટલે મૂળ વિધેયનો જો આપણે આલેખ દોર્યો હોય એમાં જો આપણે x અક્ષ અને y અક્ષની આપણે અદલા બદલી કરીએ તો આપણને એનું પ્રતિવિધેય નો આલેખ મળી જાય. ઓકે, કારણ કે એ જ વસ્તુ આપણે આનામાં લખીએ છીએ અને એના પ્રમાણે અહીંયા લખીએ છીએ. તો અહીંયા આ વસ્તુ માટે આપણે શું કરીશું, પહેલા તો આપણે y is equals to sin x નો આલેખ દોરીશું ને એના પરથી અક્ષોની અદલા બદલી કરીને આપણે આ વસ્તુ લખીએ, એટલે ઉલટા ક્રમમાં જે આપણે લખીએ છીએ એ વસ્તુ આપણે લખીશું. અહીંયા y is equals to sin x નો આલેખ, પહેલા આ વસ્તુ આપણે જોઈશું. થોડો મોટો દોરું છું એટલે તમને જસ્ટ સમજાશે.
જસ્ટ જગ્યા મારે જોઈશે, એક મિનિટ. યસ, આ એક્સ અક્ષ, વાય ડેશ, એક્સ ડેશ, ઓ, +1 -1 અહીંયા π/2 પાય 3π/2 2π 5π/2 3π 7π/2 4π. યસ, અને અહીંયા 9π/2 આ વસ્તુ મેં લખી. આ વસ્તુ આવશે -π/2 -π -3π/2 -2π. આ વસ્તુ મેં લખી છે. આ y is equals to sin x નો આલેખ. ઓકે, આ y is equals to sin x. ઓકે, હવે આપણે y is equals to sin inverse x નો આલેખ. યસ, તમારે અહીંયા યસ અક્ષનું રૂપાંતરણ કેવી રીતે કરવાનું છે એ વસ્તુ હું તમને બતાવું છું. યસ, y ની જગ્યાએ x અક્ષ અને x ની જગ્યાએ y અક્ષ. એટલે આનો અર્થ શું થશે? અહીંયા y અક્ષ પરના મૂલ્યો કયા છે? -1 to 1 એ x અક્ષ પર આવી જશે, અને x અક્ષ પરના મૂલ્યો કયા છે? તો 0 થી યસ અનંત સુધી છે ને. આ રીતે એ જસ્ટ એ રીતે રૂપાંતરણ કરવાનું છે. એટલે અહીંયા આપણે જોઈએ તો આ વસ્તુ આ 0, યસ, આ લખવાનું x અને y જ લખવાનું, પણ અહીંયા આખું આપણે રૂપાંતરણ કરીશું. ના, હવે અહીંયા શું થશે? y અક્ષ પરના મૂલ્યો આપણે લખી -1, એ આપણે આવી જશે x અક્ષ પર, એટલે આ +1 અને આ -1 થશે. ઓકે, આ y અક્ષની ધન દિશા અને y અક્ષની ઋણ દિશા. x અક્ષના જે ચિહ્નો છે એ બધા જ y અક્ષ પર જતા રહેશે. ઓકે, એટલે અહીંયા યસ, અહીંયા π/2 π 3π/2 2π, અહીંયા -π/2 -π -3π/2 -2π. યસ, આપણે અદલા બદલી કરવાની છે. યસ, x બરાબર 0 તો y બરાબર sin x બરાબર 0, એટલે આ બિંદુ આવશે. હવે અહીંયા જોઈએ, x બરાબર π/2 હોય તો y બરાબર sin x π/2 બરાબર 1. હવે આપણે ઉલટું 1 માટે કયું મૂલ્ય મળશે? એટલે કે અહીંયા 1 લઈએ, x બરાબર 1 તો sin ઇનવર્સ ઓફ 1 કયા મૂલ્ય માટે? π/2 માટે. એટલે અહીંયા 1 તો ત્યારે આ π/2. યસ, આ થશે. એ જ રીતે અહીંયા બીજું જોઈએ, π y is equals to sin π. sin π માટે યસ y નું x બરાબર π માટે y નું મૂલ્ય 0 છે. એનાથી ઉલટું અહીંયા sin ઇનવર્સ ઓફ 0. ઓકે, એટલે કે 0 કયા ખૂણા માટે? તો કે π માટે. એટલે અહીંયા આ વસ્તુ આ x બરાબર આપણે જસ્ટ 0 લઈશું ત્યારે y બરાબર π આ રીતે થશે. સેમ મેં તમે જસ્ટ આ બાજુ પણ જતા રહેશો. અહીંયા -π/2 માટે -1 મળે છે, તેનાથી ઉલટું -1 માટે -π/2, -1 માટે -π/2. ઓકે, એ જ રીતે -π માટે 0 તો 0 માટે -π. યસ, આ વસ્તુ. ઓકે, યસ, આ બધા બિંદુ આવશે. યસ, મેં જસ્ટ ઉલટા કર્યા છે. અહીંયા 3π/2 માટે શું મળે છે? -1. તો અહીંયા -1 માટે 3π/2, -1 માટે 3π/2. ઓકે, એ જ રીતે આ બધા જ બિંદુ આવતા જશે તમારી પાસે. ઓકે, એક મિનિટ, હા, 3π/2 ઉપર આવે, સોરી. યસ, -1 માટે 3π/2 વસ્તુ અહીંયા આવશે. મેં નીચે દોરી હતી. ઓકે, ના, અહીંયા નીચે જે -3π/2 માટે 1, એટલે અહીંયા -3π/2 માટે, એટલે 1 માટે 3π/2 આ વસ્તુ થશે. પછી આ બિંદુ આવશે. યસ, આ બધાને તમે જોડશો તો
આ થયો તમારો y ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ ઓફ x નો આલેખ. કઈ જ નહીં, જસ્ટ મેં જે વસ્તુ અહીંયા લખી, f હોય, f માં ક્રમિક જોડો xy લખીએ, એના પ્રતિવિધેયમાં એ જ xy ની ક્રમિક જોડો, પરંતુ અદલા બદલી થઈ જાય, x ની જગ્યાએ y અને y ની જગ્યાએ x. અહીંયા y ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન x, આ મૂળ આલેખ છે, y ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન x. એમાં x અક્ષ અને y અક્ષ, જો પ્રતિવિધેય દોરવાનું છે, એના પ્રતિવિધેયનો આલેખ દોરવાનો છે, તો પ્રતિવિધેયના આલેખ માટે જે આના પર x અક્ષ પર લઈએ એ વસ્તુ અહીંયા y અક્ષ પર, જે અહીંયા y અક્ષ પર લઈએ એ અહીંયા x અક્ષ પર. પછી જે અહીંયા બિંદુઓનું નિરૂપણ કરીએ છીએ, 0 0 છે તો 0 0 નું ઉલટું 0 0, π/2 નું 1 તો અહીંયા 1 2 π/2, 1 ની જગ્યાએ π/2, આ રીતે જસ્ટ એ રીતે નિરૂપણ કરતું જવાનું. એ જ રીતે અહીંયા π0 તો અહીંયા 0 π 0 π, આ રીતના બિંદુઓ જોડીને તમે આ y ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ x નો આલેખ. અને આમાં આપણે જે મેઇન ઇન્ટરેસ્ટ છે, મુખ્ય શાખા એટલે કે -π/2 π/2, અને આ π/2 નો y ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન x મૂળ વિધેય, એનું પ્રતિવિધેય એટલે અહીંયા -π/2 to π/2. આ મૂળ શાખામાં પ્રતિવિધેયનો આલેખ. ઓકે, નાવ હવે એકચ્યુઅલી છે ને આ જે આલેખ છે ને એ આના પરથી લખવું ને અહીંયા બીજું કઈ નહીં. જો મૂળ આલેખમાં આપણે y ઇઝ ઇક્વલ્સ ટુ x રેખા લઈએ તો પ્રતિવિધેય એ મૂળ આલેખનું y ઇઝ ઇક્વલ્સ ટુ x રેખાને સાપેક્ષ RC પ્રતિબિંબ છે, મિરર ઇમેજ છે. ઓકે, અહીંયા હું તમને બતાવું. Yes, y is equals to sin x, આપણે just arc π/2 એટલે 1.57. Okay, right. યસ, અહીંયા છે ને આ યસ જો દોરાતી નથી બરોબર. y is equals to x, y is equals to y અને x અહીંયા સમાન હોય. યસ, આમાં RC પ્રતિબિંબ એટલે કે આનું પ્રતિબિંબ આમ જોશો તો યસ અહીંયા શિફ્ટ થઈ જશે, આ બાજુ છે તો આ ઉલટું થઈ જશે. ને યસ, અહીંયા તમે પ્રતિબિંબ જોશો આ રીતનું છે, તેનું RC પ્રતિબિંબ અહીંયા આવે છે. ઓકે, એક્ઝેક્ટલી એનું RC પ્રતિબિંબ છે. અહીંયા તમે એક જસ્ટ નોટ એ પણ લખી શકો છો. ઓકે, અહીંયા કોઈ પણ ત્રિકોણમિતીય વિધેયનું પ્રતિવિધેય, કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય ના પ્રતિવિધેયનો આલેખ એ મૂળ આલેખનું y ઇઝ ઇક્વલ્સ ટુ x રેખાને સાપેક્ષ RC પ્રતિબિંબ, that is mirror image. યસ, અહીંયા તમે જસ્ટ આ y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્રતિબિંબ તમે જોશો તો યસ અહીંયા એના પ્રતિબિંબ છે ને આનાથી ઉલટું તમે યસ અહીંયાથી આનું પ્રતિબિંબ લેશો તો મૂળ તમને મળશે, નો પ્રોબ્લેમ. ઓકે, ઉપરનું જ આવી જશે પ્રતિબિંબ. ઓકે, એટલે y ઇઝ ઇક્વલ્સ ટુ x, આ y ઇઝ ઇક્વલ્સ ટુ x બંનેમાંથી, કારણ કે પ્રતિવિધેયનું પ્રતિવિધેય એટલે મૂળ વિધેય, એટલે આનું પાછું પ્રતિવિધેય એટલે મૂળ વિધેય તમારે આવશે. એટલે અહીંયા કોઈ પણ ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં આ રીતે તમે જસ્ટ પ્રતિવિધેયનો આલેખ દોરવાનો. પ્રતિવિધેયનો આલેખ ધ્યાન રાખવા ઇમ્પોર્ટન્ટ છે. એમાં બી ખાસ -π/2 એટલે મુખ્ય શાખામાં જે આવે પ્રતિબિંબ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયા સેમ નથી, અહીંયા આમ છે ને અહીંયા આ વસ્તુ છે. યસ, આપણે અક્ષોનું રૂપાંતરણ કરવાનું છે, બીજું કંઈ જ નથી. અને એ તારું તમે યાદ રાખી શકો છો. ઓકે, સો
સાઇન ઇનવર્સનું જે હતું એ મેં બધી જ વસ્તુ તમને બતાવી દીધી છે. મૂળ જે ચાર આપણા પાસે સાઇન ઇનવર્સ એ બધી વસ્તુઓ જે આપણે જોઈ, એના પરથી સાઇન અને સાઇન ઇનવર્સનું સંયોજન અને સાઇન ઇનવર્સ અને સાઇનનું સંયોજન, એના પરિણામો શું આવે, આ બધી જ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે અને એના પ્રમાણે આગળ વધવાનું છે. અહીંયા સાઇન ઇનવર્સને રિલેટેડ જેટલી વસ્તુ હતી મેં અહીંયા લખી છે. યસ, અહીંયા જે મેં તમને શરૂઆતમાં પણ કીધું હતું કે સાઇન ઇનવર્સમાં હું થોડો સમય લઈશ, એમાં દરેક વસ્તુ તમને ડિટેલમાં બતાવીશ. બાકીના હવે આપણે જે જોવાના છે કોસ ઇનવર્સ ટેન ને બાકી બધાના, એમાં આપણે જસ્ટ અમુક વસ્તુઓ થોડી ઝડપથી લઈ લઈશું, કારણ કે અમુક બેઝિક કન્સેપ્ટ આપણે અહીંયા ક્લિયર થઈ ગયા છે અને એના જ વસ્તુ પાછા એમાં વપરાશે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. અને અહીંયા આજનું લેક્ચર હું અહીંયા પૂરું કરું છું અને નેક્સ્ટ લેક્ચરથી બાકીના જે ત્રિકોણમિતિ વિધિ છે એ ઝડપથી જોવાનો પ્રયત્ન કરીશું, પછી આપણે એમના દાખલા તરફ આગળ વધીશું. ઓકે, સો બાય બાય.